રામ રામ સીતારામ. જો ભાઈ અમારે આજ મેડમનો હે બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. જો ભાઈ આજ મેડમનો બર્થડે હે પણ કેક લેવા જવાનો આમાં પરવાર હે નહીં, કારણ કે બગડાટી આપણી હે ને એક ગામમાં મકાનમાં બોલે, એક ગામમાં મગની બગડાટી. કેક તો લેવા જવું પડે ને. કેક લેવા જવું જ પડે. જવું જ પડે ને. અરે હે એવડ્યા મોટા માણસ આપણે ન હોય તો કેક હાલે. હે ટાયા લઈ આવે કેક ને ઈ બગડાટી બોલાવે, આપણે આમાં બગડાટી બોલાવીએ. લગન બર્થડે પાર્ટી ન મનાવી હોય તો આજ કેક લઈ તો થાય ને કે ના તો કેક લઈ લો. અને જઈએ અમે અહીં હે ને બગડાટી આગમ બોલાવીએ બગીચામાં, કારણ કે આપણા મકાનમાં પ્લાસ્ટરનું કામ હાલે અને આજ છે પુષ્પાનો બર્થડે. પણ બર્થડે મનાવવાનો આમાં મેળ આવે એવું હે નહીં. મને નથી લાગતું કે બર્થડે મનાવવાનો મેળ આવે. એટલે આપણે હે આમાં ઝાડવા વાવ્યા હતી, પાણી ઉકા વાવે તે વારે દીએ હતી, પછી કેવા થઈ ને કે અમારો બર્થડે ને તમે ઝાડવા વાવ્યા. હા ઈ બરોબર, ઈ કર. જો આપણો આ બગીચો હે, આ બાજુ આપણો બગીચો સામે મકાન હે, એમાં પ્લાસ્ટર હાલે હટાણે. અને આજ હે કામ થયું કેર્યું બગડાટી બોલાવી. ઓહો આજ હે ને વાવાઝોડા જેવો પવન હતો એટલે કેરીયું બધું ખીરે ગયું. આ કેરી ત્યાં બીજે કાંકથી આવે, કાંઈ ઉડાડી નાખી પાસે વાળા નો. આના ભેગી કેમ કરી હે એને આના ભેગી કેવા નાખી? બોલો આ બે કેરીઓ ભેગ્યું કરી દીધી. પછી ઓલી કેરી મોટી બહુ મસ્તીની હોય ને, એટલે મને ઈ કે થોડી ખબર નહીં પડે કે આંબામાં એવડી કેરી એક કે કેરી કી એવડી આંબામાં આવે. ઈ મને ખબર પડે જ જાય, તારા એમાં કામ હોય ને. જા છે આપણો બગીચો અને અટાણે પાણી હાલે અને મકાનમાં હાલે પ્લાસ્ટર. અને હે અરે બહુ જબરજસ્ત કામ ઉપાડ્યું. મકાન ધારા જાય તો ખબર પડે આગળ. અને મકાનની વાત કરીએ તો આપણી એક સાઈડ પ્લાસ્ટર થઈ ગઈ હો. તમને આ વિડીયોમાં આગળ જ બતાડીએ. એક સાઈડ મસ્ત રોડ બાજુથી એક નંબર પ્લાસ્ટર થઈ ગયું ને. હા એવું પાછળની દિવાલથી કાલેથી કામ ઉપાડીએ. બીજી પાછળનો ભાગ ટૂંકમાં. અને આપણી જો ડીએથમાંની તૈયારી છે, ડીએથમાંની તૈયારી છે ને આપણી આ બાજુ પાણી આવે ગયું તો નીકળાઈ જાય. તું હાલતા ખરી જોઈએ આ બાજુ. જો આ છે આપણો બગીચો, નહીં નીકળે બગીચામાં પાણી વારીએ અને તડકાનું લૂનું એ થાય કે પાણી જ નથી કાઢ્યું. હું કાંઈ બગીચો કાંઈ. અને જો આ છે આપણો બગીચો ડીએથમાંની તૈયારી. અને આપણે જોવાનું છે ફટાફટ મકાન. હવે મકાન આપણે કઈ બાજુ છે? આ બાજુ જ નીકળી જઈએ. એટલે મોટર ચાલુ કરી મેલી રાતે 8-9 વાગે લગન ચાલુ રાખી. ચાર પીવું હે હજી આ બાજુનો તો કાલે વારો, કારણ કે અટાણા અંધારું થઈ જાય આ બાજુ. અને જે આ બાજુ પાણીની રેલમ સેલમ બોલે બગીચામાં. આ બાજુ ઊભા આપણા મગ. ઓલી બાજુ જાય ને તો પછી પડવાયો નહીં ગોરાય. સીમો દોરીએ ભેરો પીએ ને પાછા આવીએ દોરીએ પીએ. સીમો બગડાટી બોલાવે. જો આ બાજુ આપણા મકાનમાં પાછી પાછળના ભાગમાં પ્રાઇઝ બંધાઈ ગઈ. અને આપણે મેડમની છે ને બર્થડે ગિફ્ટ છે આજ. બર્થડે ગિફ્ટ કે એક બાજુની સાઈડ પ્લાસ્ટર કમ્પ્લેટ. સીમા કામ કરો. હા કામ સીમો કરે. સીમા એ અહીંયા કામ હે ને મીંદડું લાગે. અને આ બાજુ આપણો ભરતીનો માલ આવે ગો, તમે જોવે હે ગો, જે પુષ્કળ પ્રમાણમાં. જો એક બાજુ આ મગ આખા પાકે ગઈ હે, મગનું કામ એ ફેરવું પડીએ. અને એક મગનું કામ એવું 2-4 દિન. સીમા એનો આવતો રે મગ પાકેગા ને પાકેગા. પણ અહીં લીલા દેખાય. અહીં પાકે ગયું હિંગુ જોવાનું એમ જ ને. પાછી જો આ મકાન આપણા એમાં આજ પુષ્પાની બર્થડે ગિફ્ટ એ છે કે એક બાજુની રોડ બાજુ અમારા બંગલામાં પ્લાસ્ટર કમ્પ્લેટ. બરોબર ને? આ બર્થડે ગિફ્ટ કહેવાય આનું નામ. હું આવી હતી પણ આ ડિઝાઇનિંગ કરીને એ હું જોવા નહોતી આવી જાય. આ બાજુ
આ બાજુ ડિઝાઇન હતી ને એવું નતું જોવા આવી. હે આ ડિઝાઇન કરીને એ નતું આજ જોવા આવી હજી. જો ડિઝાઇન આપણી હે ને બને ગઈ પછી હજી હે ને હાવ કલરમાં દેખાય. જો આ બાજુ આ છે આપણો મકાન, એમાં આ બાજુનું આખું પ્લાસ્ટર XYZ આજ કમ્પ્લીટ થયું, તૈયારી પૂરી થઈ ગઈ આની. અને હવે આપણું જે પ્લાસ્ટર છે એ બેક સાઈડ આવી છે, એટલે કે ઉગમણી સાઈડ પ્રાઇઝ બંધાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. એમાં આવતીકાલેથી પ્લાસ્ટરની શરૂઆત થઈ જશે. અને આપણે આગળ જોઈએ ઓલી બાજુ, જો પ્રાઇઝ બાંધી દીધી કમ્પ્લીટ. અને આ બાજુનું પ્લાસ્ટર કમ્પ્લીટ આમાં થયું. પ્લાસ્ટર ચાલુ કરીને તો આપણે કહેતા હતા કે 3-4 દીમાં થઈ જાય, પણ બહુ અઠવાડિયું નીકળે આખું. એ તો ટાઈમ લાગે ને, કંઈ ખાવું તો ખાઈ લઈએ. જો અને આ માલ આપણો ભરતીનો છે, જો આ નાખ્યો એ બધો ભરતીનો, અંદર ગાડે બધી ભરતી કરવાની છે. સામે છે જો આ માલ. સાંજ પડવાની તૈયારી ફૂલ હાલે, દી આથમવાની. આગળ દી આથમે જાય. આ ભરતી છે ને એ મી આખી નખવા ટેલર કાલે તી નખવા તારતાથી બાલાગાન કર્યું, આમાં આડે ધડ બાલાગાન કર્યું. આમાં મારા જામ વોલના દિવાલના પાયા આવે, જો આ તમને બતાડા ત્યાં બરોબર નાખ્યા. એટલે મને એવા નડતરરૂપ છે અટાણે આ આવ્યા નાખ્યા. અને આ જ મારે ઓલો કામ કહેવાય પાયો આવે ને, આ દિવાલનો પાયો આવી આ જે વોલનો વંડો કરવાનો, એટલે આ બધું મારે પાછું જેસીબીથી ભરે અને વરે કાંઈક આને ફેરવવું પડે. ઓલી બાજુનું પણ એ જ કર્યું, સામે એ જ કર્યું, સામે એ જ કર્યું. થોડું અહીં ફોરાવે ન કઈ ને આ બાજુ ક્યાંય ફોરાવ નાખું આ બાજુ એ હું વિચારી ક્યાંય ફોરાવું. એ આ પ્લાસ્ટર જો આ આપણું પ્લાસ્ટર છે એ આ બાજુનું કમ્પ્લીટ થયું. પ્લાસ્ટર અને એલિવેશન ટોટલ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ના તો આ તમે જોવા હગો 2-3 દી જામનગર બાજુ ગામત્રે ગોન તો તમે આખું કામ કરી નાખ્યું આને ફટી. કામ કે 2-3 દી હે ને જામનગર ઢરણ તું ગોના તો તમે આખું કામ કઢવે નાખ્યું, બાકી ભરતી કામ કટવે નથી નાખ્યું ને કામ વધારે વળતું. હા આમાં ધૂળ્યું નખાવ્યું તો બરાબર છે, પણ કામ એવું મારું લઈ લીધું. કારણ કે આ બાજુ જોઈએ આપણે ટાઈમ ટેલર નાખો છે. ભરતીમાં કઈ એકે ઘટે કઈ તો મને જોજો તમે. આ ભરતીમાં બધે પડીએ ઘટીએ, ધૂળ. ભરતીમાં નહીં ઘટે પણ આડાવડું લેવું ઘણું બધું પડીએ મારે. થોડું ઘણું તો આ બધા કામમાં એડજસ્ટ કરવાનું હોય ને. જો આ બાજુ આપણી જોઈએ, આ તો પાણી આવે ગો ઓલી બાજુ. એટલી જેવું કાંઈ તો પાછું પાયો ભરવામાં નડીએ. ઓ હા એ થાય. ના એ કંઈ વાંધો નહીં. પેલી જો આ ભરતી છે ને એ અમને નડે, ત્યાંથી હટાડવી પડીએ. એને આ બાજુ નાખવાની છે. આ તાર અમારો પાયો આવી છે. ઈ ટેલર ઠલવાને તારું નથી. હે તારું નથી ઈ ટેલર ઠલવાને. તાર નહોતું ને તું? ના. એટલી જ બાલાગાન કર્યું. અને વાત કરીએ આપણી ભરતીનો માલ તો પુષ્કળ પ્રમાણમાં આ બધા આવ્યા નાખ્યા. વાંથી આ બાજુ બધા આખા આવ્યા નાખવા લે. ભરતીમાં એવી જમાવટ થઈ છે કે મોટા હા બ્રાડ પાછું જા સિમેન્ટ નું કી જઈને ગાડીઓ નાખ્યું એવું થઈ જાય. કામ કે બહુ ભરતી બહુ મસ્ત છે ધૂળ. એવું જેને એકદમ મોટા પાણા સિમેન્ટ જેવું હે ને. સિમેન્ટ જેવું થઈ જાય. આ 1 2 અને આ છે આપણી વાડીનો નજારો. બે ત્રણ દિન મંડાન કામ ઉપાડવાનું હે ને. 3 થી 4 દી પછી આપણે ફરતો વંડો એટલે કે કમ્પાઉન્ડ, અને આજે ઘણું બધું 4 રૂમ બનશે બીજા નીચે. એટલે એ કામ આપણે 2-4 દીમાં આપણે ઉપાડવાનું છે. અને નવી બગડાટી પાછી ચાલુ થઈ જાય. અને આજ બર્થડે વિશ ખરેખર ઘણા બધાએ બર્થડે વિશ કર્યો. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક પેજ હોય, એવા ને એવા લખે કોમેન્ટો બધા બગડાટી બોલાવે હેપી બર્થડેની. એટલે બધાનો દિલથી આભાર અને બધાને ખરેખર થેન્ક યુ, કારણ કે જબર વિશ કરે. હેપી બર્થડે બધાય વિશ કરી બદલ બધાને થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર બધાનો. ને આજ છે ને ના તો કેક લેવા ન ગો, પણ આપણે હે ને આમાં ફૂલ ઝાડવાની બગડાટી બોલાવે આખી. પાછો પરવા હે ને મોટા મોટા ઝાડમાં થઈ જાય પાછો બર્થડે. એટલે પરવા હે ને એ બગીચામાં આપણે હે ને કેક કાપવી. બગીચામાં બેહે ને મોટી કેક કાપવાની હે. આવતે વારે મોટી બગડાટી બોલાવી દીધું. અને રોડેથી જ બગડાટી બોલતી વાહન ની જાય. પણ ના ના એવું કઈ નહીં. હા હમણાં હે ને હું માગી અને બધાય માગજો નાથન બર્થડે આવે હમણાં પાછો થોડાક જ દીમાં. મારે હમણાં હે ને
26 તારીખે આપણો બર્થડે છે ને તેદું અમારે 2 જણાનો છે ને પુષ્પાનો ને મારો બેયનો ભેગી કેક કાપવી અટાણે આજ કેક નથી કાપવી એ સારું થઈને અમે બાકી રાખી દીધી 26 તારીખે આપણો બર્થડે છે તેદું બેયની ભેગી પાર્ટી ભેગી બખડાટી બરોબર ને હા તો ઈ કરી હાલો હે તો રાખી દઈએ ભેરો અને પ્લાસ્ટર કેવું કર્યું એ ખાસ કોમેન્ટ કરજો અને એલિવેશન કેવું લાગ્યું એ પણ ખાસ કોમેન્ટ કરજો એલિવેશન તો હજી બાકી છે બધું હે હજી તો આમાં કામ બધું બાકી છે હજી તો આમાં રંગ રોગન ઘણું આગળ કરે આગળ હજી તો આગળ જોયું કામ કલર કામ ને જે થતું જાય તો આગળ આપણે જે ઘણું બધું જોવાનું છે કલર કામ ને આન તેન અને હજી તો ખાલી એક દિવાલ કરી હજી તો એક દિવાલ ખાલી ઉપર પ્લાસ્ટર કર્યું હજી તો આમ કામ તો બધું બાકી છે